બાળ વિધાનસભાના માલપુર ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો ત્યારે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારિયા માલપુર ખાતે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર્તાઓ દ્વારા શોભનાબેન બારિયાને જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। માલપુર તાલુકાના વિકાસ કામો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ રાજુભાઈ, તાલુકાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। શોભનાબેન બારિયા દ્વારા ગણપતિ દાદા અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર કનુક કરણવાળન, અરવલ્લી, મોડાસા। આજે માલપુર ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાઓનો આભાર માનવા આવ્યા છીએ। કેન્દ્રમાં એનડીએ સરકાર, એમાં આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ત્રીજી વાર શપથ લીધા છે। જનતાનો પ્રેમ અને આશીર્વાદના કારણે આજે શક્ય બન્યું છે કે કેન્દ્રમાં મોદી સાહેબે ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યું અને એનડીએની સરકારમાં આવનારા સમયમાં ખૂબ સારા કલ્યાણકારી કાર્યો થાય, યોજનાઓ આવે અને જનતા એનો લાભ લે, એના માટે જનતાએ ત્રીજી વાર જ્યારે અમને આશીર્વાદ આપ્યા છે, એમાં પણ સાબરકાંઠા અરવલ્લી લોકસભાનું કમળ ખૂબ સરસ રીતે ભારે વોટોથી જીતીને જનતાએ જે મોદી સાહેબને અર્પણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે, એના માટે અમે જનતાનો, કાર્યકર્તાઓનો અને સંગઠનનો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ અને સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ। આવનારા સમયમાં સૌને સાથે રાખીને વિકાસના કાર્યો કરીશું અને જનતાના જે કોઈ પ્રશ્નો હશે તે સાથે બેસીને એને પૂરા કરવાના પ્રયત્નો કરીશું।